સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે વઢવાણ વાઘેલા વસ્તડી ચૂડા રોડ ઉપરના નવા બ્રિજના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ તકે મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિકાસલક્ષી અનેકવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે। 35 વર્ષ જૂના બ્રિજને હવે નવો બનાવવામાં આવશે। નાગરિકોની સુખાકારીમાં વધારો કરતી આંતરમાળખાકીય સગવડોમાં પણ વધારો કરવા માટે સરકાર કટિબદ્ધ સાથે કાર્ય કરી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અનેક વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે। રોડ, રસ્તા, પાણી, પ્રવાસન સ્થળો, નગરોનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે। આ પુલનું કામ પણ ગુણવત્તાયુક્ત અને ઝડપભેર પૂર્ણ થશે તેવો ભાવ મંત્રીએ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાંથી સૌની યોજના મારફત છેવાડાના લોકો સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, ત્યારે હવે અમરેલી અને જૂનાગઢ જિલ્લાને પણ સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા પાણી અહીંથી પહોંચાડવામાં આવશે। ખેડૂતો આ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરે તે હિતાવહ છે। વસ્તડીનો આ બ્રિજ મહત્વપૂર્ણ બ્રિજ છે। ચૂડા અને આસપાસના ગામડાના લોકોને સુરેન્દ્રનગર જવા માટે ખૂબ જ ઉપયોગી થશે। ટુવા ગુંદિયાના ખોરડી યાદનો રસ્તો પણ 83 લાખના ખર્ચે નવો બનશે। 35 કરોડના ખર્ચે આ રોડ પહોળો બનશે તેમ ઉમેર્યું। આ તકે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ, પાઘડી અને તલવાર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। સંતો મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું।